તો ભાઈને અમે રેડી કરી દીધા છે, કેમ કે હવેથી એને બાલ મંદિર રોજ જવાનું છે. તો ભાઈ તૈયાર થઈ ગયા છે. પહેલો દિવસ પાછો બાલ મંદિરનો છે. હું તું ઈડલી ખવડાવી આમાં તે ખાધું ખાઈ લીધું એને કેમ છો? સ્વાગત છે નવા વિડીયો વ્લોગની અંદર. બધાને જય માતાજી, જય મોગલમાં. ને સવારના 10 વાગી ગયા છે ને આપણે ફરી એકવાર આવી ગયા છીએ નવો વિડીયો વ્લોગ લઈને. તો ચાલો આજે સવારમાં કેટલા 10 વાગી ગયા છે અને મંતુભાઈને અમે રેડી કરી દીધા છે, કેમ કે હવેથી એને બાલ મંદિર રોજ જવાનું છે. તો ભાઈ તૈયાર થઈ ગયા છે. પહેલો દિવસ પાછો બાલ મંદિરનો છે. આપણે તો મૂકીને વહી આવશું, એટલે એને રેમ છે કેવું થાય શું થાય ખબર નથી, પણ એ બાને છે ને એ શીખે એવું. કાલ હું મંતુભાઈ ગયા હતા ને, હા એની મહેંદી દોરી જો લો. હું મંતુભાઈ ગયા હતા ને તો ઘડીક હું બેઠી હતી રેમું તો આજ તો મેં કીધું મૂકીને વહી આવું ને તો રહીને તો રાગે પડી જાય, પછી રોજ આપણે રહેવું ન પડે. રહીને તો એને એમ થાય કે રે રોજ એમ કરે. પેલા બેહીશ ઘડીક ને પછી ભૂલવાડીને લઈ આવીશ. બધા નાના છોકરા આવે એટલે મજા આવે ને, લસર પટ્ટી હોય એટલે મજા આવે છોકરા. મેં મહેંદી દોરી છો લે. હાંડો જાવ ને આપણે, ક્યાં જાવું? ત્યાં શું છે? બાલ મંદિર. ત્યાં શું કરવાનું? ત્યાં શું કરાવે? શું કરવાનું ત્યાં? લહરપટ્ટી ખાવાની? પછી પછી મમ આપે ખાવાનું? શું આપે ખાવાનું? કાલ શું ખાધું તું? ચટણી ખાધી હતી. ઓ કાલે અમે ગયા ને તો ભજીયાની ચટણી હતું, એટલે નાના છોકરાઓને બધાને મધ્યાહન ભોજન કરાવે કે નહીં બાલ મંદિરે, તો એમાં ભજીયાની ચટણી હતા તો એ બધાએ ખાધે. અને આમ થાય મારા પાડોશના છે 2-3 છોકરા હતા તેને મજા આવી ગઈ હતી. હજી કોઈ નીકળ્યું નથી, નીકળે કારો પછી અમે નીકળી. ભાઈ જો તૈયાર કરી દીધો 17માં કા 10:30નો 10:30 તે માનમ પોખશું કા. હાલો જાય બાલ મંદિર, ચલો ભાઈ તૈયાર. તો કાંઈ નહીં, સારું હાલો હું છે ને તાળા બાળા મારી દઉં પછી જાય. એમ કરો, આંખો બંધ કરીને આમ જો બધા કર્યું. ફેમિલી છે ને મંતુને છે ને મૂકીને ઘડીક વાર બેઠી ને પછી એને મૂકીને છે ને વહી આવીશું, કેમ કે તો રાગે પડે ને તો કાંઈ રાગે ન પડી જાય એમ. તો એને મૂકીને વહી આવીશું ને જો રોજ છે ને તો ફોન હશે રે તો નાસ્તો 2 વાર આપે, એટલે અત્યારે નાસ્તો આપતા થાય ને હું વહી આવી. નાસ્તો કરીને કદાચ રમતે ચડી જાય તો રમવા મળશે, પાછો નાસ્તો આપે. 2 વાર નાસ્તો આપે ને એટલે છોકરા રમ્યા કરે, ભૂખ્યા ન થાય ને સંભાળે નહીં. તો એને મૂકીને વહી આવીશું. કેમ થાય કેમ નહીં હવે ત્યાં જઈશું તો ખબર પડશે. હાલો ઘરે હું બધું કામ કરવાનું ને રસોઈ બનાવવાની બાકી છે તો રસોઈ બનાવી નાખું. તો ફેમિલી કેટલા 12 તો વાગી ગયા છે ને, આપણે 12:30 જવાનું છે. પણ હું બેઠી હતી ને તો મને ભૂખ લાગી ગઈ છે. તો મેં કીધું હજે કાલ સાંજે છે ને બહુ મોડા આવ્યા હતા, કેમ કે માસીને ઘેર જમવાનું હતું ને એટલે તો એ છે ને કસોરી લાવ્યા હતા. તો આપણે કસોરી ખાઈ કાંઈ હશે તે મળતી છે તે કસોરી લેતા આવ્યા હતા. તો આપણે એકાદી ખાઈ લઈને તો આપણે છે ને થોડીક ભૂખ વહી જાય કા. હાલો ફેમિલી બધા કસોરી ખાવાની છે. હું ફરસાણમાંથી ભાવે ને તો ખાસ કમેન્ટ કરી દેજો. મને તો કસોરી ભાવે, ભાખરવડી બહુ ભાવે, મસ્ત છે. જેને ભાવતી હોય ને કમેન્ટ કરી દેજો ને. હાલો બધા કસોરી ખાવા. હા
મંતુભાઈને લઈને ઘેર વહી આવીને રમતો હતો ને એને મજા આવી ગઈ, રોયો જ નથી એમ કે કા ભૂખ લાગી હતી તે ન્યા શું આપ્યું હતું બાલ મંદિરે પાપડ ભાગ લેતા આવી પછી હું એને ત્યાં તો ઈડલી ખવડાવી ને ઈડલી શું હતું ઈદડા શું હતું ઈડલી ખવડાવી આમાં તે ખાધું ખાઈ લીધું એને શું કહેવાય એનું કહેવાય અરે વાહ આવડી ગયો મેં એકવાર કીધું ને કસોરી કહેવાય તો નામ યાદ રહી ગયું બોલો એને કે એમાં કસોરી કહેવાય કાંઈ નહીં સારું ભાઈ એટલે મારી એકને ખ્યાસ તો અત્યારે બપોરા કરવાની છે આપણે તો હું એકલી બપોરા કરી લઉં મનતું ભાઈ તો બાલ મંદિરે ખાધું હોય 2 વાર નાસ્તો કરાવે કા મનતું એટલે મજા આવી જાય ભાઈને હવે કસોરી ખાઈશી ને પાપડ ને એવું ખાશી ત્યાં ધરાવી દઈશ તો કાંઈ નહીં ફેમિલી 6:30 જેવું થયું છે અને ભાઈ કંકોત્રી દિન કારનો આવ્યો હતો અને અત્યારે છે ને મંતુભાઈ છે ને ક્યાં ગયો તો એ બાળ મંદિરે ગયો હતો એની મમ્મી છે ને મીઠો લીમડો લઈને આવ્યો શું બનાવવાની દાળ ઢોકળી બનાવવાની છે એમ ને અને શું કહેવાય કે તુર ને એવું બધું જો અનિલભાઈ તુર ખાય છે અને મસ્ત મજાનું સનસેટ છે જો કાંઈ ઘટે નહીં એવું કા અને આ તુર બધી મેડમે જો કાઢી નાખી છે અને શું કહેવાય કે અહીંયા શાક બકાલું ને એવું વાવશે અને મંતુભાઈ છે ને આજ મંતુભાઈને મૂકવા ગયા હતા એની મમ્મી ત્યાં મજા આવી ગઈ બહુ મજા આવી એટલે હું ત્યાં કરતો હતો એ રાહુલને હાથ કરે હતા બાળ મંદિરે હું ખવડાવ્યું તું હે બીજું ખવડાવ્યું હતું બીજું શું ખવડાવ્યું તું ઈડલી ખવડાવી હતી પણ નામ નતા આવડતું ઈડલી ખવડાવ્યું નામ નથી આવડતું એમ ને જો કેમ કરે હા ભાઈ જો તુર ખાય છે પાછળ પડી જવાનો છે અને બુધવારે શું કહેવાય કે આનંદ મેળો છે ને વાહ ભાઈ વાહ હે શું કહેશો તો તારે છે ને દાળ ઢોકળી બનાવવાની છે અત્યારે દાળ ઢોકળી બનાવવાની છે તો જે ભાવતી હોય કમેન્ટ કરી દેજો ને ખાવી હોય વહી આવો હજે હવાના કંકોત્રી વેસવા વહી ગયા હતા તો હાંજ પડે આવ્યા છે હું મંતુભાઈને બાલ મંદિરે મૂકી આવી હતી એટલે આજ ભાઈને વાગે પડી ગયું છે બાળ મંદિરે કા અને ભાઈ શું કહેવાય કે માસીને લગ્ન છે ને તો હમણાં કંકોત્રી વેસવામાં આવશે કાંઈ નહીં ભાઈ ખાસ કરીને કહી દઉં મેડમે મને ફોન આજ આપી દીધું મને કે વિડીયોને એન્ડ તમે આપી ગયો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો ખાસ કરીને કમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે આ છે ને વિડીયો હું એન્ડ આપું ને તે જ બહુ વૈલો કરે અવાજ જ કરે આ બધા બાજુ હા કે હું કેવું લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બીજું કાંઈ નહીં પૂરું હવે થઈ ગયું હું બ્લોગ એન્ડ આપી દઉં ને એવું છે કા છોકરા છે હાલો ભાઈ કાંઈ નહીં વિડીયો સારો તમને લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો ચેનલ પર શું છે મને ભૂલાઈ ગયું શું કહેવાનું ચેનલમાં પહેલી વાર આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો હમણાં બ્લોગ ન ઉતારતો ને પેલા આવતા તો સબસ્ક્રાઇબ કરતા જાયજો એમ હમણાં બ્લોગ નથી ઉતારતો ને તો મને ભૂલાઈ જાય છે કાંઈ નહીં ભાઈ જે ભૂલ ચૂકવું એ માફ કરી દેજો હર હર મહાદેવ મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે હર હર મહાદેવ